નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ હર. અહીંયા સાંભળ્યું કે શિવજીનો પ્રાદુર્ભાવ જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ છે. રામનવમી એ ભગવાન રામનો પ્રાદુર્ભાવ છે. પણ શિવરાત્રી એ શિવનો પ્રાદુર્ભાવ કે જન્મ નથી. શિવજી ખાલી કૃપા કરવાને માટે આવે છે. શિવજીનો જન્મ જ નથી. ભગવાન શંકર અજન્મા છે. પણ ભગવાન શંકર પણ અવતાર લઈને આવે છે. કેમ કે શિવ પુરાણમાં ભગવાન શંકરના ઘણા બધા અવતારોનું વર્ણન છે. જેમ હનુમાનજી પણ રુદ્રાવતાર છે. દ્વાદશ જ્યોતિર્લિંગ છે એ પણ ભગવાન કૃપા કરવાને માટે આવ્યા છે. એવી દ્વાદશ જ્યોતિર્લિંગોની કથા છે. સમગ્ર વિશ્વમાં બધા જીવ એટલે કે મનુષ્ય, બધા જીવ આનંદની ઈચ્છા રાખે છે. પણ જ્ઞાનની પીપાસા એ મનુષ્યોમાં છે. કોઈ દિવસ કાગડાઓના ક્લાસ ચાલતા નથી, ચાલે છે? ચકલાના, કાબેલ. સુખ તો દરેક જીવને, જીવ માત્રને સુખની ઈચ્છા છે. જીવની આ ત્રણ સ્વાભાવિક ઈચ્છાઓ છે. એક તો પોતાનું અસ્તિત્વ ટકાવવાની, એક્ઝિસ્ટન્સ બનાવી રાખવાની. બીજું જ્ઞાનની પ્રાપ્તિ કરવાની. અને ત્રીજું આનંદની પ્રાપ્તિ. જો કે આનંદ અને હર્ષ, આનંદ અને સુખ એના સૂક્ષ્મ ભેદની બધાને સમજણ નથી. જે આનંદ છે એના મુખ્યત્વે બે ભેદ છે. એક સાધનજન્ય આનંદ. સાધનજન્ય આનંદ એટલે કોઈ સાધનના નિમિત્તથી મળે એનું નામ છે સાધનજન્ય આનંદ. અને બીજો છે સ્વભાવ સિદ્ધ આનંદ. એમાં આનંદ એ તમારો સ્વભાવ છે. જો ગુણ જે છે તે આગંતુક હોય. આગંતુક એટલે શું? આવવાના અને જવાના સ્વભાવ વાળા. એટલે આજે એક માણસ કંજૂસ છે તો કાલે ઉદાર થઈ શકે, કારણ કે ગુણ છે. એ બદલાયા કરે છે. જે બદલાય છે તેનું નામ ગુણ છે. પણ જે અપરિવર્તનશીલ છે એનું નામ સ્વભાવ છે. જેમ કે ઉષ્ણત્વ એ અગ્નિનો સ્વભાવ છે, અગ્નિનો ગુણ નથી. પાણીને તમારે ગરમ કરવું હોય તો એને લાકડા સળગાવો કાં તો ગેસની સ્વભાવ છે. જેમ કે ઉષ્ણત્વ એ અગ્નિનો સ્વભાવ છે, અગ્નિનો ગુણ નથી. પાણીને તમારે ગરમ કરવું હોય તો એને લાકડા સળગાવો કાં તો ગેસની સગડી ઉપર મૂકો, ઇલેક્ટ્રિક સગડી ઉપર મૂકો એટલે પાણી ગરમ થાય. ગરમ કરવા માટે તમારે પ્રયત્ન કરવો પડે, પણ પાણીને ઠંડુ કરવા માટે તમારે પ્રયત્ન કરવાની જરૂર નથી. એ પાણીનો પોતાનો સ્વભાવ છે એટલે આપમેળે ઠંડુ થાય છે. એવી રીતે જીવ માત્રનો જે સ્વભાવ છે તે આનંદ છે. અને જીવ માત્ર શિવ સ્વરૂપ છે. એનો પરિચય કરાવનાર કોઈ હોય તો તેની સમજણ આવે છે. એ પરિચય કોણ કરાવે છે? ઋષિ કરાવે છે, આચાર્ય કરાવે છે, સંત કરાવે છે. તમે કોઈ મેળામાં ગયા હોય, બહુ ભીડ ભાડ હોય, દુનિયાભરના ચકડોળ ત્યાં હોય, ખાવા પીવાની વસ્તુઓ હોય,
પછી તમે તમારા બાળકને લઈને જાઓ. હવે આ તમારું છોકરું, તમે ચકડોળ જોવામાં મસ્ત થાવ અને છોકરું આગુ પાછું થાય અને ખોવાઈ જાય તો તમારા મનમાં બહુ ત્રાસ થાય. પછી એ છોકરો મળે ના ત્યાં સુધી તમને ચેન પડે નહીં. 1 કલાક જાય, 2 કલાક જાય, 3 કલાક જાય, તમે ત્રાસુ પોલીસ સ્ટેશનમાં જાઓ અને ઘેર આવો અને આ માથે હાથ દઈને બેસો અને એટલામાં કોઈ આંગળી પકડીને તમારા છોકરાને લઈને આવે તો એને જોઈને તમારા મનમાં હર્ષ થાય છે. નારદો દેવ દર્શન. આ નારદ મુનિ કેવા છે? સંસારમાં જે જીવો સંસારના મેળામાં ભટકાયા છે, જે સંસારના મેળામાં ભૂલા પડ્યા છે, એમને આંગળી પકડી અને ભગવાન શિવની પાસે લઈ જાય છે, નારાયણની પાસે લઈ જાય છે. નારદો દેવ દર્શન. આ નારદ બધા જીવોને ભગવાનનું દર્શન કરાવે છે, એમ ઋષિઓ બધાને દર્શન કરાવે છે. આચાર્યો પણ કોઈ વાર તમને 6 ફેટનું દૂધ ન પચે તો એમાં થોડું પાણી નાખીને આપવું પડે, નહીં તો ઝાડા થાય. એવી રીતે વેદની જે વાત છે, ઋષિઓએ જે સૂત્રાત્મક કહ્યું છે, આચાર્યોએ તેના ઉપર ભાષ્ય કર્યા, થોડું ડાયલ્યુટ કર્યું, થોડું ઈઝી તમારા માટે સરળ બનાવ્યું. જ્ઞાનેશ્વર મહારાજ કહે છે કે છોકરો જ્યારે અન્નપ્રાશન સંસ્કાર થાય અને ખાવાનું શીખે એટલે એની માં રોટલી તો આમ મોટી હોય પણ એના નાના નાના ટુકડા કરી અને ઘીમાં બોળી અને પેલા બાળકને આપે. જો આખી ઠૂસી દે તો જાય નહીં. એમ આચાર્યોએ કૃપા કરી અને વેદના જે સૂત્ર છે એમાં ઘી એટલા માટે લગાડ્યું કે સરળતાથી ઉતરે. એટલે ઈશ્વર પાસે પહોંચવાના જે માર્ગ છે, જે સાધન છે, તેમાં એક જ્ઞાન માર્ગ છે. બધા લોકો જ્ઞાન માર્ગના અધિકારી નથી. કલિયુગના જીવોમાં વૈરાગ્યનો અભાવ હશે. લોકો જ્ઞાનની વાત બહુ કરશે, વૈરાગ્યની વાત બહુ કરશે, પણ એમનામાં જ્ઞાનનો અભાવ હશે, વૈરાગ્યનો અભાવ હશે. એનું મૂળ કારણ એવું છે કે વૈરાગ્ય વગર જ્ઞાન સ્થિર થતું નથી અને જ્ઞાન વગર વૈરાગ્ય આવતો નથી. જ્ઞાન વગર કદાચ માણસને આવેશ આવે, કદાચ બહુ જોશમાં આવે ને કોઈ વસ્તુ આમ છોડી દે. જેમ ઘરમાં ક્લેશ થાય અને પત્ની કે બાળક ઘર છોડીને જતો રહે, એનું નામ ત્યાગ નથી, એ તો આવેશ છે. આવેશમાં અને ત્યાગમાં ભેદ છે. વૈરાગ્યને કારણે જગતની આ વસ્તુઓ સારભૂત નથી એવું સમજણ થયા પછી જ્યારે આ જગતના પદાર્થમાંથી આસક્તિ છૂટી જાય એનું નામ વૈરાગ્ય છે. નૈર્વેદ્યમ જ્ઞાન ગર્ભમ દ્વિવિધમ અભિહિતમ તત્ર વૈરાગ્ય માધ્યમ. ભગવાન આદ્ય શંકરાચાર્ય એવું લખે છે કે નૈર્વેદ્યમ જ્ઞાન ગર્ભમ. જેમ કોઈ વૃક્ષનું બીજ હોય અને એમાંથી એ વૃક્ષ બહાર આવે છે, એમ આ વૈરાગ્ય છે એ 2 કારણથી પ્રગટ થાય છે. એમાં પહેલું કારણ છે નૈર્વેદ્યમ જ્ઞાન ગર્ભમ. જ્ઞાનના ગર્ભરૂપ એટલે તમને જ્ઞાન થાય, તમને સમજણ આવે. જેમ તમે ગુલાબજાંબુ બહુ ખાધા હોય, પ્રેમ હોય તમને, અને જ્યારે વોમિટ થઈ અને બહાર નીકળે, હવે તમને કોઈ ક્યાંક ખાઓ તો તમે ખાતા નથી. એનું કારણ જે વમન કરાયેલું છે તેમાં પ્રીતિ થતી નથી. એમ આ જગતના બધા પદાર્થ જે છે તે વમન કરાયેલા જેવા છે, એમાં કઈ સ્વાદ નથી. એમાં જે સ્વાદ છે તે પરમાત્માને લીધે છે. તમને લાડુ ગળ્યા લાગે છે એનું કારણ લોટ ગળ્યો નથી, પણ એમાં જે ગોળ કે ખાંડ નાખો છો એને કારણે એમાં મીઠાશ આવે છે. લાડુમાં જે મીઠાશ છે તે ગોળની છે, ખાંડની છે, લોટની પોતાની નથી. એમ સંસારના જુદા જુદા સુખોમાં તમને જે સ્વાદ આવે છે એ સ્વાદ એમાંથી આવતો નથી, એમાં પરમાત્માની છાયા છે એને લીધે આવે છે. એક માર્ગ જ્ઞાનનો છે,
બીજો માર્ગ યોગનો છે અને ત્રીજો માર્ગ ભક્તિનો છે. ભક્તિનો માર્ગ સરળ માર્ગ છે. ભક્તિના માર્ગમાં તમારે મનને બુદ્ધિને બહુ કષ્ટ આપવાની જરૂર નથી. એ રસપ્રદ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં વૈરાગ્ય આવશ્યક છે. યોગ માર્ગમાં વૈરાગ્ય પણ જોઈએ અને ગુરુનું પ્રોપર યોગ્ય માર્ગદર્શન જોઈએ. નહીં તો તમને હાથ પગ લાંબા ટૂંકા કરતા આવડે તે યોગ નથી, તે એક્સરસાઇઝ છે, તે કસરત છે, તે જરૂરી છે. આસન અને પ્રાણાયામ એના બહુ લાભ છે. પણ યલ્લાભાના પરમ લાભો, જેનાથી પરમ કોઈ લાભ નથી. એ કયો લાભ છે કે જીવ મૂળમાં શિવ સ્વરૂપે છે અને એ પાછો શિવમાં ભળી જાય ત્યારે એની યાત્રા એટલે ભટકાવ પૂરો થાય. એ ભટકાવ પૂરો થાય એના માટે સંતોના ગુરુના માર્ગદર્શનની આવશ્યકતા છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય જે સ્તવનો લખ્યા છે, જે સ્તોત્ર લખ્યા છે, આપણે છેલ્લા 2-3 શિવરાત્રીથી એમાં ભગવાન શિવના એક સ્તવનના થોડાક શ્લોકોનો વિચાર કરતા રહેલા છે. એમાં 3 શ્લોકોનો આપણે વિચાર કર્યો હતો. એમાં જ આગળ અનુસંધાન કરીએ. ભગવાન આદ્ય શંકરાચાર્ય શિવની સ્તુતિ કરે છે અને ભગવાન શંકર કેવા છે એ સ્તવનમાં ગાય છે. ઓ વિશ્વરૂપ પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણ રૂપ. જો ભગવાન શિવનું સ્તવન ગાયું કોઈ આદિ ગુરુ વિશ્વમાં હોય તો તે ભગવાન શંકર છે. આપણે ત્યાં કેટલાક સંપ્રદાયો એવા છે જે અનિશ્વરવાદી એટલે ઈશ્વરને માનતા નથી. કેટલાક સંપ્રદાય એવા છે જેમને ગુરુની જરૂર નથી, તે ઈશ્વરને માને છે પણ એ કહે છે ગુરુની જરૂર નથી, ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ ગોડ, એ સીધો ઈશ્વર સાથે સંપર્ક કર, એવું બધાને કહે છે. જો ગુરુની પણ આવશ્યકતા તો છે જ. કોઈ વર્ષોમાં યુગોમાં એકાદ પુરુષ એવો હોય કે જેને ગુરુ ન કર્યા હોય, એના ગુરુ પણ ઈશ્વર તો છે જ. સપૂર્વેશામપી ગુરુ કાલેના નવચ્છેદાત. ઈશ્વર તો ગુરુઓના પણ ગુરુ છે. કારણ જ્યારે કોઈ વ્યક્તિને તમે ગુરુ બનાવો ત્યારે ઘણા બધા ભયસ્થાન છે. ભયસ્થાન ઘણા બધા છે. એનું કારણ વ્યક્તિ હોય એટલે એમાં દોષ રહેવાના એવો નિયમ છે. જેનામાં એક પણ દોષ ન હોય એવો વ્યક્તિ શોધવો સંસારમાં મુશ્કેલ છે. દોષ કોના હરાઈ જાય છે? જે ભગવાનનો થાય તેના દોષ હરાઈ જાય છે. એનું કારણ એવું છે ભગવાન ભક્ત વત્સલ છે. આ વત્સલ શબ્દ કેવી રીતે આવ્યો? વત્સ એટલે વાછરડો. ગાય જયારે વાછરડાને વાછરડીને જન્મ આપે તેના શરીર પર બહુ મવાદ લાગેલું હોય. પછી આ ગાય શું કરે? પોતાની જીભથી એને ચાટ ચાટ કરે. એ પ્રેમને કારણે ચાટે છે અને એટલું બધું ચાટે કે તમને એકદમ સફેદ દેખાય. ત્યારે ગાય જેમ વાછરડાને ચાટે છે એ વત્સ ઉપરથી વાત્સલ્ય શબ્દ આવ્યો છે. ભગવાનને પણ ભક્તો માટે એટલો બધો પ્રેમ છે. જ્યારે ભગવાન પોતાના ભક્તોને ચાટે એટલે ચૂમે છે ત્યારે એમના દોષ ખલાસ થઈ જાય છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ અકામિનામ સ્વધામદમ. ભગવાન રામ અત્રિ ઋષિના આશ્રમમાં ગયા ત્યારે અત્રિ ઋષિએ સ્તુતિ કરી અને એવું બોલ્યા, નમામિ ભક્ત વત્સલમ, તમે ભક્ત વત્સલ છો. એટલે જીવના દોષ જે ભગવાનનો થાય ભગવાન એના દોષ ખાઈ નાખે છે. એટલે જે ભગવાન નો થયો અને જેના દોષ ભગવાન ખાઈ ગયા છે એવા માણસને તમે ગુરુ બનાવો તો તમને માર્ગદર્શન યોગ્ય મળે. આદિ ગુરુ ભગવાન શંકર છે. એ ભગવાન શંકર નું વર્ણન કર્યું ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્ય એવું લખ્યું કે શિવાકાંત શંભો
શિવા એટલે પાર્વતી અને કાંત એટલે પતિ. શિવા કાંત એટલે પાર્વતીના પતિ. જો શિવા એટલે કલ્યાણ. કલ્યાણ કોણ કરી શકે? જેનો પતિ શિવ હોય તે જ કલ્યાણ કરી શકે. જેનો પતિ અશિવ હોય, જેનો સ્વામી, જેનો માલિક, જેનો નાથ અશિવ હોય, એ કલ્યાણ કેવી રીતે કરી શકે? કાંત શબ્દનો બીજો અર્થ થાય છે સુંદર, અને કાંત શબ્દનો ત્રીજો અર્થ છે બ્રહ્માનો પણ નાશ કરનાર. ક એટલે બ્રહ્મા અને કાંત, ક એટલે બ્રહ્મા અને એનો અંત કરનાર એટલે કાંત. કેમ કે ભગવાન શંકર તો બ્રહ્માદિ દેવોનો પણ લય કરવા વાળા છે. વસ્તુતઃ એ જ ભગવાન શંકર સૃષ્ટિ સર્જન કરવાની ઈચ્છા કરે ત્યારે બ્રહ્મા સ્વરૂપે કહેવાય છે, પોષણ કરે ત્યારે વિષ્ણુ કહેવાય છે, અને પ્રલય કરે છે ત્યારે શંકર અથવા શિવ કહેવાય છે. જો આપણી ત્યાં એવી ચર્ચા છે, કેટલાક લોકો નિર્ગુણ નિરાકાર ને માને છે. તેવું માને છે કે ભગવાનનો વિવાહ થાય નહીં, પછી શિવાના પતિ અને તે ભગવાન, એવું કેવી રીતે હોય છે? ભગવાન પતિ ના હોય, ભગવાન પત્ની ના હોય, ભગવાન માં ના હોય, ભગવાન ના રિલેશન કેવી રીતે થઈ શકે? કેમ કે ભગવાન નિર્ગુણ નિરાકાર છે. જો સનાતન ધર્મમાં અને દુનિયાના અન્ય સંપ્રદાયોમાં જે મોટો ભેદ છે તે આ છે કે સનાતન ધર્મમાં બહુ સૂક્ષ્મ વિચાર છે. કેટલાક ધર્મોમાં પરમાત્મા માત્ર નિર્ગુણ છે, જ્યારે સનાતન ધર્મમાં પરમાત્મા સગુણ પણ છે. દ્વાવેવ બ્રહ્મણો રૂપે, ઉપનિષદ કહે છે બ્રહ્મના બે રૂપ છે, મૂર્તંચ અમૂર્તંચ, મૂર્ત અને અમૂર્ત. કેટલાક લોકો નિર્ગુણને જ માને છે, કેટલાક લોકો સગુણને જ માને છે. જ્યારે સનાતન ધર્મમાં પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, પણ પોતાની શક્તિનો આશ્રય લઈ અને ભગવાન સગુણ સગુણ સાકાર થાય છે. હવે એકવાર ભગવાન સગુણ સાકાર થયા એટલે રિલેશન આવવાનું. અને ગીતાકારે તો કહ્યું ભગવાન સાથે તમારે ત્રણમાંથી એક સંબંધ બાંધવાનો. કાં તો પિતા અને પુત્ર જેવો સંબંધ બાંધો, સખેવ સખ્યો, કાં તો મિત્ર જેવો સંબંધ બાંધો, અને પ્રિય પ્રિયાર હસી, પ્રેમી અને પ્રેમિકા જેવો સંબંધ બાંધો. કાં તો પિતા અને પુત્ર જેવો સંબંધ બાંધો, કાં તો મિત્ર જેવો સંબંધ બાંધો, અને કાં તો પ્રેમી અને પ્રેમિકા જેવો સંબંધ બાંધો. ત્રણમાંથી એક સંબંધ પરમાત્મા સાથે બાંધો. જો આપણે ત્યાં એવું કહ્યું છે કે પરમાત્મા જે છે તે અમારા નાથ છે, એટલે જીવો ગોપી ભાવ રાખે અને પરમાત્મા સાથે પ્રેમ કરે. જો તમે લોકો બધા પ્રેમીઓની કથા બહુ સાંભળી હશે, એમાં શીરી ફરહાદની કથા સાંભળી હશે, રોમિયોની કથા પણ સાંભળી હશે, લૈલા મજનૂની કથા પણ સાંભળી હશે. એમાં મજનૂને લૈલાથી પ્રેમ હતો. પછી એ મજનુ જ્યારે ખુદાની ઉપાસના કરે છે, ખુદાની સ્તુતિ કરે છે, ત્યારે ખુદાને પણ એવું કહે છે જો તને મળવાનો શौक હોય તો લૈલા બન के आ, क्योंकि मजनू बिना लैला के और किसी को मिलना नहीं चाहता. ત્યાં પણ પરમાત્મા સાથે પ્રેમ સાથેનો સંબંધ તો છે જ. એનું કારણ જગતના જીવ સાથેના જે સંબંધ છે તે અસ્થાયી છે. જગતનો કોઈ વિષય, જગતનો કોઈ જીવ, જગતનો કોઈ પદાર્થ તમને શાશ્વત કાળ સુધી પરમેનન્ટ સુખ આપી શકતો નથી. એ જગતનો સ્વભાવ છે. એટલે લગ્ન કરવું હોય તો કોની જોડે કરાય? મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એ જે મીરાએ કહ્યું, અહીંયા પાર્વતીના લગ્ન ભગવાન શિવ સાથે થયા અને ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું શિવાકાંત, તમે તો ઉમા અથવા પાર્વતીના પતિ છો. હવે જો આ ઋષિ કે આચાર્ય જે હોય એ જયારે ભગવાનનું વર્ણન કરવા લાગે ત્યારે ભગવાનને પણ લગ્ન કરાવે ને ભગવાનનું પ્રાગટ્ય કરાવે ને ભગવાનને ત્યાં પણ પુત્ર થાય ને. હવે આવી બધી વાતોમાં ઋષિઓને આચાર્યોને કેમ રસ આવતો હશે? જો ભગવાનને પરણાવે છે એટલા માટે કે સંસારિક લોકો છે ને એને આ બધા વિષયમાં રસ છે.
એટલે સંસારિક લોકોને ભગવાન તરફ લઈ જવાના હોય એટલે પહેલા એમની ભાષામાં વાત કરે છે અને પછી તમારી થોડી કુશળતા થશે પછી એ ભાષા બદલશે. પછી એવું કહેશે કે આ શિવા અને શિવનું લગ્ન નથી. માયંતુ પ્રકૃતિ વિદ્યાત માયનંતુ મહેશ્વરમ. આ માયા જે છે એ જ પ્રકૃતિ છે અને માયનમ એના જે માલિક છે એ મહેશ્વર એટલે સાક્ષાત પરમાત્મા છે. એટલે પ્રકૃતિ અને પુરુષ. કેમ કે ભગવાને જો આ જગતની રચના કરવી હોય તો એમને પ્રકૃતિની આવશ્યકતા પડે છે, પણ એ પ્રકૃતિ વસ્તુતઃ પરમાત્માથી ભિન્ન નથી. એટલે અહીંયા ભગવાન શંકર પણ એ જ અરે ભગવાન આદ્ય શંકરાચાર્ય એવું લખે છે કે શિવાકાંત શંભો શંકર ધમૌલે. શિવાકાંત તમે પાર્વતીના પતિ છો. ભગવાન પાર્વતીના પતિ કેમ બન્યા? જો પહેલા તો ભગવાન શંકરનો દક્ષની પુત્રી એટલે સતી સાથે વિવાહ થયો. પછી આ સતી છે તેના પિતા દક્ષ પ્રજાપતિ હતા. આ દક્ષ પ્રજાપતિની કથા તો બહુ મોટી છે, પણ સારભૂત વાત એમાં એટલી છે કે દક્ષ પ્રજાપતિને જ્યારે દેવતાઓએ અધિપતિ બનાવ્યો ત્યારે દક્ષ પ્રજાપતિના મનમાં બહુ અહંકાર આવ્યો. અસકો જન્મા જગમાહી પ્રભુતા પાઈ જાય મદ નાહી. આવો જગતમાં કોણ જન્મ્યો છે કે પ્રભુતા મળે અને મસ્તી ના આવે? નશો તો બધાને આવે જ છે. આ દક્ષ પ્રજાપતિને નશો આવ્યો. નશો એટલો બધો આવ્યો કે એકવાર એવો પ્રસંગ બન્યો કે બધા દેવતાઓની સભા હતી, ભગવાન શંકર એમાં વિરાજમાન હતા અને દક્ષ પ્રજાપતિનું આગમન થયું. હવે જયારે દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે બધા એમને જોઈને આમ ઉભા થયા. કોઈએ હાથ જોડ્યા, કોઈએ આમ મસ્તિષ્ક નમાવ્યા. ખાલી ભગવાન શંકર બેસાડ્યા. હવે દક્ષ પ્રજાપતિના મનમાં એવું થયું કે હું દેવતાઓનો અધિપતિ પ્રજાપતિ અને આ ભૂતનાથ સ્મશાનમાં રહેવા વાળો, ભસ્મ ચોડવા વાળો, સર્પોની માળા આભૂષણ ધારણ કરવા વાળો, ખોપડીઓની માળા ધારણ કરવા વાળો ને આટલો બધો મિજાજ કે હું આવું છું અને ઉભા થતા નથી. જો દક્ષ પ્રજાપતિના મનમાં એટલો અહંકાર આવ્યો, એને થયું કે શંકર મને જોઈને ઉભા થતા નથી. એટલે દક્ષ પ્રજાપતિના મનમાં ગુસ્સો આવ્યો અને મનમાં ન રાખ્યો, જીભ પર આવ્યો. જો અગ્નિ છે ને એ જેના તરફ મોકલો તેને બાળે, પણ આ દ્વેષ અને બદલાની ભાવના એવી છે કે તમે જેના માટે દ્વેષ રાખો તેને નહીં, એ તમને પોતાને બાળે છે. દક્ષ પ્રજાપતિના મનમાં ભગવાન શંકર માટે દ્વેષ છે. એટલું જ નહીં, એનો દ્વેષ છલકાઈ ગયો. અંદર રહ્યો તો થોડી વાર બળતરા થાત, કદાચ શાંતિ થાત, પણ જીભ પર આવ્યો, બહાર આવ્યો નહીં. ભગવાન શંકર ને એવું કહેવા લાગ્યો આ દક્ષ પ્રજાપતિ કે પ્રેત શ્રંગસ્થિ ભૂષણ. આ ખોપડીઓની માળા ધારણ કરવા વાળો, ભૂતડાઓ જોડે રમવા વાળો, મરકટ લોચન. હવે કહો આના કરતા વધારે અપશબ્દ બીજું શું બોલે? મરકટ નો અર્થ થાય છે વાંદરો. ને ભગવાન શંકર ને કહી નાખ્યું મરકટ લોચન, આ તો વાંદરા જેવી આંખો વાળો છે. હવે ભગવાન શંકર ને પોતાની કન્યા પરણાવી એટલે સંબંધ શું થાય? દક્ષ પ્રજાપતિ ભગવાન શંકર ના સસરા થાય. હવે જમાઈને એવું કહેવાય કે વાંદરા જેવી આંખો વાળો છે? હોય તોય ન કહેવાય, ન હોય ને ન કહો ત્યાં સુધી તો બરાબર જ છે કે નથી ને કેમ કેવું, પણ કદાચ હોય તો પણ તમારાથી એવું કહેવાય નહીં. ત્યારે આ દક્ષ પ્રજાપતિ બોલવા લાગ્યો મરકટ લોચન, આ તો વાંદરા જેવી આંખો વાળો છે. ભાગવતજીમાં પ્રસંગ છે. ભાગવતજી પર પ્રસિદ્ધ ટીકાઓ બહુ થઈ છે. એમાં અમારા શ્રીધર સ્વામી એક ટીકા લખી છે. શ્રીધર સ્વામીએ બધું બહુ સાહિત્ય લખ્યું છે. શ્રી કૃષ્ણના અનન્ય ભક્ત, એમને ભગવદ ગીતા ઉપર પણ ભાષ્ય લખ્યું છે. શ્રીધર સ્વામીનો એવો દાવો છે કે વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી છે અને તે શિવની નિંદા કરી શકતી જ નથી. એટલે શ્રીધર સ્વામીએ દક્ષ પ્રજાપતિએ જે અપશબ્દ કીધા એના સ્તુતિમૂલક અર્થ લખ્યા છે કે જો દક્ષ પ્રજાપતિ આટલા અપશબ્દ કીધા, અરે એ તો ભગવાન શંકરની સ્તુતિ છે. મરકટ લોચન શબ્દનો અર્થ કર્યો ત્યારે એમને એવું લખ્યું
કે મરકટ જેવી એટલે વાંદરા જેવી મનોવૃત્તિ વાળા જે જીવ છે એના ઉપર પણ જે દૃષ્ટિ એટલે કૃપા રાખે છે, લોચન રાખે છે, તે મરકટ લોચન. બાકી આ જીવ એવા એવા કામ કરે છે, કેટલાક ને તો સવારે ઉઠાડીએ નહીં તો શાંતિ, એવું થાય. ગામ વાળે પ્રાર્થના કરે કે મહારાજ આનું કઈ થઈ જાય એવું કરો. મેં કીધું મહારાજથી ન કરાય, જે કામ તો શિવના હાથમાં છે એ આપણાથી કેવી રીતે કરાય? પણ મારા કે આમ મંત્ર તંત્ર નો નુસ્ખો હોય તો આમ કોઈને આપણે મોકલવો હોય તો મોકલી દેવાય કે નહીં? મને તો મહામંત્ર જ આવડે છે, નાના નાના મંત્ર આવડતા જ નથી. ભગવાન શંકરના સંબંધમાં સસરા થાય. ભગવાન શંકરનો વિવાહ પહેલા સતી સાથે થયો, પણ દક્ષ પ્રજાપતિએ શિવની નિંદા કરી. પ્રસંગ ઘટના મોટો છે, પણ એમાં સારભૂત વાત એટલી છે કે એ યજ્ઞમાં ભગવાન શિવનો અનાદર કર્યો એટલે સતીના મનમાં બહુ દુઃખ થયું અને પોતાનું શરીર યોગાગ્નિમાં છોડી દીધું. અને એ સતીએ જ્યારે પોતાનું શરીર યોગાગ્નિમાં છોડી દીધું અને પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ લઈને આવ્યા. પર્વતને ત્યાં જન્મ થયો એટલે એમનું નામ પાર્વતી એવું થયું. હિમાદ્રૈઃ સંભૂતા સુલલિત કરૈઃ પલ્લવયુતા સુપુષ્પા મુક્તાભિ ભ્રમર કલિતા ચાલક ભરૈઃ. આ પાર્વતી હિમાલયને ત્યાં જન્મ લઈને આવ્યા અને જ્યારે સતીએ પોતાનો દેહ છોડ્યો ત્યારે ભગવાન શંકર સમાધિમાં બેઠા. જો આજકાલ ઘણા લોકોને બહુ ભ્રાંતિ છે. ભગવાન શંકર આમ બેઠા છે ને એટલે કેટલાક સંપ્રદાય એટલે પાખંડ સંપ્રદાય, અવૈદિક સંપ્રદાયો જે કલિયુગમાં વધ્યા છે તેની વાત કરી. એમને લખ્યું કે ભગવાન જો શંકર જાતે જ ભગવાન હોત તો પોતે ધ્યાન કોનું ધર્યું છે? જો કોઈ ધ્યાન કરવા યોગ્ય છે જ નહીં. પણ કદાચ કોઈ વાર એવું બને કે કોઈ બહુ મોટો માણસ હોય, આમ આંખ બંધ કરીને બેઠો હોય, એ દરેક રીતે તૃપ્ત હોય, ધનની ચિંતા નથી, કારોબારની ચિંતા નથી, પણ એને પણ પોતાનું જે પ્રિય હોય એનું મનમાં સ્મરણ થાય છે. તેમ ભગવાનને પ્રિય કોણ છે? વશિષ્ઠ છે, પતંજલિ છે, શંકરાચાર્ય છે, આ બધા ભગવાનને પ્રિય છે. એટલે ભગવાન ધ્યાનમાં બેસે ખરા, પછી પોતાના જે લાડકા દીકરાઓ હોય ને તેનું ભગવાન પણ સ્મરણ કરે છે. હવે આ ભગવાન શંકર ધ્યાનમાં બેઠા. કેટલો સમય બેઠા? બીતે સંવત સહસ 87,000 વર્ષનો સમય વીતી ગયો. જો તમે ઊંઘમાં જાઓ એટલે તમને બહારના જગતનું ભાન ન રહે. સમજો તમારી ઉંમર 23 વર્ષ 5 મહિના અને 7 કલાકની હોય અને તમે 2 કલાક ઊંઘી જાઓ તો ઉપર 9 કલાક તમારું આયુષ્ય તો ઊંઘમાં પણ જાય. એની ગણતરી તો કરાય. પણ સમજો તમે સમાધિમાં આ ક્ષણે જાઓ છો અને તમારી અવસ્થા 23 વર્ષની છે અને તમે 25 વર્ષ પછી સમાધિમાંથી ઉઠો ત્યારે તમારી ઉંમર 23 વર્ષ અને 1 સેકન્ડ જે શરૂ થાય તે એવું બોલાય. કે સમાધિમાં જે શરીરના ગુણધર્મ છે તે લાગુ પડતા નથી. કે કોણ અને કીધા પછી માનશે કે કેમ એમાં ખાતરી કઈ? એટલે ભગવાન શંકર પાસે આ દેવતાઓ જવાનો વિચાર કર્યો કે આપણે બધા જઈએ અને કહીએ કે હવે તમે વિવાહ કરો. એટલે જવાબ તો ખબર જ છે, એવું કે છે મારે કઈ વિવાહની જરૂર નથી. એટલે આપણે બધા ભેગા થઈને એવું કેવું તમારે જરૂર ના હોય તો કઈ નહીં, અમારે ખાતર પણ પરણો, અમારું કલ્યાણ કરવા પરણો. ભગવાન શંકર કે છે તમારું કલ્યાણ કરવા લગ્ન કરું પછી મારે ઉપાધિ થાય તો? ત્યારે આ દેવતાઓ બધા બહુ કુશળ. ના પ્રભુ, ઉપાધિ તો તમારાથી બહુ બીવે છે. ભગવાન કે એ વાત ખરી, પણ આ લગ્ન નામની ઉપાધિ એવી છે કે દેવતાઓને પણ બીક લાગે. ત્યારે આ દેવતાઓ પાછા ભગવાન શંકરને કીધું નાના એ તો નાના નાના દેવોની વાત, પણ તમે તો મહાદેવ એટલે બહુ મોટા દેવ છો, તમારે કઈ ભય રાખવાની જરૂર નહીં, તમે તો બસ હવે લગ્ન કરી જ નાખો. આમ તો કથા તો બધી લાંબી લાંબી આવે છે. પહેલા તો ભગવાન શંકરને રીઝવવાના માટે પ્રયત્ન કરે છે, કામદેવને મોકલે છે, ભગવાન શંકર કામદેવને ભસ્મ કરી નાખે છે. બધી કથાઓ તમને કહે તો ક્યાં બેસો. પણ ભગવાન શંકરનો વિવાહ જોવાની ઈચ્છા બધાની થઈ અને બધાએ કહ્યું કે પ્રભુ તમે વિવાહ કરો. એટલે ભગવાન શંકરે વિવાહ કર્યો. કોની સાથે કર્યો? પર્વત પુત્રી પાર્વતીના સાથે.
પણ ભગવાને વિવાહ આમને એમ નથી કર્યો. જો ભગવાન સાથે બધા જીવોનું લગ્ન થવાનું છે, એને કહેવાય સ્પિરિચ્યુઅલ મેરેજ, એટલે આધ્યાત્મિક વિવાહ. જેમ તમે તન કોઈને આપો છો, મન કોઈને આપો છો, પણ તન મન બુદ્ધિ બધું જ જેને અર્પણ કરી દો, એવો ભગવાન સાથેનો જે વિવાહ છે એનું નામ છે સ્પિરિચ્યુઅલ મેરેજ, એટલે આધ્યાત્મિક વિવાહ. એટલે જીવને શિવ સાથે જોડવાનો. વી એટલે વિશિષ્ટ રીતે, અને વહ એટલે વહન કરવું. વિશિષ્ટ રૂપે વહન કરીને જાય તેનું નામ વિવાહ. અને શાસ્ત્રીજી, અમે જે આ વિવાહ કરીએ છીએ એ પણ વિશિષ્ટ રીતે જ વહન કરો છો ને. જેમ તમારે કોઈ ગાડાને લઈ જવું હોય તો આગળ બળદને લગાડવા પડે કે નહીં, પછી બળદ પેલું બધું વહીને જાય, એમ વગર બળદે તમે જે ગાડું ખેંચો છો એનું નામ વિવાહ. આપણે પણ ખેંચવું તો પડે જ ને, આ બધું આમને એમ થોડું ચાલે. વિવાહ શબ્દમાં બે જીવ ભલે હોય પણ એ બંને એકરૂપ થઈ જાય છે. એમ જીવ અને શિવ એકરૂપ થાય એ જ આધ્યાત્મિક વિવાહ છે. આ પ્રકૃતિ જે છે એ ભગવાનની દાસી છે. તે જીવને રમાડવા માટે રાખી છે, પણ જીવ એવો અક્કર્મી છે કે જે રમાડવા માટે રાખી છે બસ એમાં જ રમે છે અને શિવને ભૂલી જાય છે. આ પ્રકૃતિ છે એ જ માયા છે. એના અધિપતિ ભગવાન શંકર છે. ભગવાન શંકરનો પાર્વતીના સાથે વિવાહ થયો ત્યારે ભગવાન શંકર નંદી ઉપર બેઠા અને પછી બધી બરાત લઈને જાન લઈને ગયા. હવે એ બધું વર્ણન હમણાં તમને નહીં કહું ભાઈ. ભગવાન શંકર વિવાહ કરવાના માટે ગયા, હિમાલય સામયું કર્યું, ભગવાન શંકરનો વિવાહ થયો. એ ભગવાન શંકરનો વિવાહ થયો ત્યારે પહેલા પાર્વતી અને હિમાલય સાથે વાર્તાલાપ કર્યો. પાર્વતીએ બહુ તપ કર્યું, પછી ભગવાન શંકર પ્રસન્ન થયા. એ પહેલા એક ઘટના બની, તે સાધકો માટેની છે એટલા માટે કહું કે હિમાલયની ત્યાં કન્યાનો જન્મ થયો. દેવર્ષિ નારદ ફરતા ફરતા આવ્યા એટલે હિમાલય બહુ રાજી થયા, સત્કાર કર્યો, કીધું મારી આ કન્યાનો હાથ જુઓ. એટલે દેવર્ષિ નારદે કીધું આહા, તમારી કન્યાના તો બધા બહુ ગુણ છે, એટલા બધા ગુણ ગાયા. પછી ધીમે રહીને કીધું બે ચાર દોષ છે કહું. હિમાલયના મનમાં થયું 1 કલાક સુધી ગુણ ગાયા, હવે કે છે બે ચાર દોષ છે, કોણે ખબર કેવા હશે. તો દેવર્ષિ નારદ કે છે વધારે નહીં, 2 4 જ છે, ગણીને જ 4 છે, વધારે નથી. આમ હિમાલય કીધું કઈ નાખો. તો કે છે એનો જ્યાં વિવાહ થશે એને વર કેવો મળશે એના વિષયમાં થોડી મારા મનમાં શંકા પડી છે. કેમ કે એના હાથમાં એવી રેખા પડી છે કે અગુણ અમાન માતુ પિતુહીના ઉદાસીન સબ સંશય છીના. એને જે પતિ મળશે તેનામાં કોઈ ગુણ હોય જ નહીં, અગુણ. એનું કારણ ભગવાન નિર્ગુણ છે. પણ નારદ તો કોયડો ઉભો કરે છે કે અગુણ, એનામાં કોઈ ગુણ હોય જ નહીં, અમાન, એને કોઈ માન આપે નહીં. માતુ પિતુ હીના, મા બાપ નું ઠેકાણું જ નથી. હવે લગ્ન થવા મા બાપ નું ઠેકાણું નહીં, કુળ નું ઠેકાણું નહીં, પુત્ર નું ઠેકાણું નહીં, અને કોઈ લગ્ન કરે આયુમાં તો કે શક્ય છે. પણ તે દાડે લોકો આવું વિચાર કરતા હતા કે હવે મા બાપ નું ઠેકાણું નહીં, વિવાદ કેવી રીતે થાય. એટલે દેવર્ષિ નારદે કીધું કે ગુણ તો નહીં હોય, માનની ઈચ્છા નહીં હોય, અગુણ અમાન, પણ મા બાપ નું ઠેકાણું નહીં, માતુ પિતુ હીના. પછી કહે છે ઉદાસીન, ભસ્મ ચોડીને પડે રહેશે. તો કઈ કામ ધંધો કરે છે, નોકરી કરે છે, બિઝનેસ કરે છે, કે કઈ કામ નથી, ધંધો નથી. તો કે બાપ દાદા કદાચ બહુ પ્રોપર્ટી મૂકી ગયા, નાના બાપ જ નથી, પ્રોપર્ટી કઈ મૂકી જાય. તો કે કદાચ પહેલેથી હાચવીને રાખ્યું હશે, તે હવે સંભાળીને ખાતા હશે. કે નાના સાચવવા જેવું કઈ છે જ નહીં, પણ એમના ઘર બાર બધું રાચ રચેલું. એટલે ભગવાન શંકરના ઘરમાં શું શું ફર્નિચર છે, તમે કોઈ છોકરી વાળાને જોવા જાવ તેનું ઘર જોઈ આવો કેવા છે, એના ઘરમાં ફર્નિચર કેવું છે, માલ મિલકત કેટલી છે. ને કેટલા તો બહુ કુશળ હોય. જયારે પેલા છોકરા વાળા જોવા આવવાના હોય ત્યારે ઘરમાં બધાને સમજાઈ નાખે. સીધાને ઘરમાં આમ સફાઈ કરી હોય, ફૂલ ગોઠિયા હોય, બાકી આડે દાડે જો તમે જાઓ તમને ખબર જ ના પડે ઘર છે કે ગોડાઉન છે. પણ પેલા જોવા આવવાના હોય તો બધી આમ પૂર્વ તૈયારી કરી રાખે, માણસોને બોલાવે. છોકરા વાળા આવવાના હોય એટલે પેલા નોકરને બોલાવીને આમ બરાબર શીખવાડી કીધું હોય જો તારે આવો જવાબ આપવાનો એટલે જરા આપણો ઠાઠ ઠઠારો સારો દેખાય. એટલે
પેલા છોકરા વાળા આવ્યા એટલે નોકરને બોલાવીને કીધું, જો આપણે ત્યાં આ બધા છોકરી જોવા માટે આવ્યા છે અને બહાર જા, જલ્દીથી મીઠાઈ લઈ જા. એટલે પેલો નોકર કે છે કે શામાં જવું? તો કે ગાડી લઈ જા ને. એટલે પેલા નોકર કે કઈ ગાડી લઈ જવું? એટલે પેલાને કે કેટલી ગાડીઓ છે એમના ઘરમાં, તો 2-4 ગાડી તો હોવી જ જોઈએ. એટલે કે હવે પેલી કાળી ગાડી પડી છે કે લાલ ગાડી છે, જેની ચાવી હાથમાં આવે તે લઈ જા ને તું તારે કે છે કે. એટલે જવા કે કઈ મીઠાઈ લાવ, કે એને કઈ દે, ઘરે કઈ બી પૂછે એટલે કઈ કયા એવું બધું પૂછ્યા જ કરવું. એટલે આમ જથ્થો એવો લાગે કે ગાડીઓ બહુ છે કે ભાઈ તું હવે જે મીઠાઈ ગમે તે લઈ આય અને એક કામ કરજે કે મીઠાઈ લઈને જયારે આવે ત્યારે આવતા આવતા મુન્નાના પપ્પાને લઈ આવજે. એટલે પેલો કે કયા પપ્પાને લઈ આવું? બધામાં શીખવાડી રાખેલું એટલે પેલો તો બોલ્યા જ કરે, કઈ બુદ્ધિનો ઉપયોગ કરે જ નહીં એવું. એટલે બહુ વૈભવ છે એવું દેખાડવાની કઈ જરૂર નહીં. જે છે વાસ્તવિકતા છે ભલે હોય, પણ લોકોનો સ્વભાવ હોય જોવા આવવાના હોય ત્યારે બધું આમ જરા સજાવીને રાખે, ઠાક ઠઠારો બધો એવો રાખે. એટલે ભગવાન શિવ જે છે એની સાથે વિવાહ કરવાનો હતો એવું નારદ મનમાં જાણતા હતા અને પાર્વતી તપ કરતા હતા. પણ હિમાલયને તો કીધું કે આને એવો વર મળશે અગુણ અમાન માતુ પિતુ હીના ઉદાસીન ભસ્મ ચોડીને પડ્યો રહેશે, કામ ધંધો તો કઈ કરે જ નહીં. સબ સંશય છીના, અને એને કોઈ સંશય હોય જ નહીં. જો ઉપનિષદોમાં એવું વર્ણન આવે છે, ભેદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયા. શિવનો એક અર્થ થાય છે જ્ઞાન. જ્ઞાન થયા પછી હૃદયની ગ્રંથિઓ કપાઈ જાય છે અને બધા સંશયો છેદાઈ જાય છે. ત્યારે આ તો સાક્ષાત ભગવાન શિવ છે. સારું, એવા શિવ જોડે પાર્વતીના વિવાહ થયા. બધા જીવોએ ભગવાન શિવ જોડે પરણવાનું, એટલે એમની જોડે એક રૂપ થવાનું. આટલો એની પાછળનો ભાવ છે કે શિવાકાંત શંભો શંકર ધમૌલે. એ પાર્વતીના પતિ છે. પછી એવું કે છે કે શંભો. શંભો શબ્દનો અર્થ થાય છે કલ્યાણ કરવા વાળા અને કલ્યાણ નિકેતન. નિકેતન એટલે ઘર. આ ભગવાન શંકર કેવા છે તો કે છે કે કલ્યાણનું ઘર છે. ઘર કોને કહેવાય? શાસ્ત્રીજી બધાને ઘર તો છે, આપણે બધા ઘરબાર વગરના થોડા છે, ઘરમાં તો રહીએ છીએ. જો જે વારંવાર બદલાતા રહે તે ઘર નહીં, એને પડાવ કહેવાય. પડાવ એટલે તમને ખબર છે જે લોકો આ ઊંટ લઈને નીકળે, બળદ લઈને નીકળે, ગાયો લઈને નીકળે, ત્યાં 5-10 કિલોમીટર જેટલું ચલે એટલું ચાલે, પછી એક જગ્યાએ પડાવ નાખે, ફરી પાછા આગળ જાય, ફરી પાછો પડાવ નાખે. એમાં જીવ છે ને દરેક યોનિઓમાં પડાવ નાખતો આવે છે. કોઈ વાર ગાય થયો છે, બળદ થયો છે, ઘોડો થયો છે, બધે પડાવ નાખતો આવે. આ બધા પડાવ પૂરા કરે અને અંતિમ જે આવે વિશ્રામનું સ્થાન, એને કહેવાય સાચું ઘર. બાકી આ બધા ઘર ખરા, પણ આ બધા ઘર જવાના. આપણે બહુ સજાઈએ, બહુ પ્રયત્ન કરીએ, પણ એની એક લિમિટ છે. પણ એક પરમેનન્ટ ઘર છે, નિકેતન, વિશ્રામ ગૃહ. અને તે કહ્યું જ્યારે ભગવાન શિવને પ્રાપ્ત થાવ ત્યારે તમારો ભટકાવ એટલે યાત્રા બંધ થાય ત્યાં સુધી તમારી યાત્રા ચાલે. જેને ઘર કહો છો ને એમાં આટલા લક્ષણ હોય. તમે ઘેર જાઓ એટલે તમને પુષ્ટિ મળે. પુષ્ટિ મળે એટલે તમને ભોજન મળે. ઘેર જાઓ એટલે તમે ભોજન કરો એટલે તમને તૃપ્તિ થાય. એટલે ઘરમાં એક લક્ષણ છે પુષ્ટિ મળે. ઘરનું બીજું લક્ષણ છે ત્યાં આરામ મળે. તમે ગમે ત્યાં જાઓ પછી છેવટે ઘરમાં આવીને સુઈ જાઓ એટલે તમને આરામ મળે. એટલે પહેલા તો પુષ્ટિ મળે, બીજું આરામ મળે. હવે ઘર માટે તમારે શું કરવાનું? તો 2 કામ કરવાના. એક તો તપ કરવાનો એટલે પુરુષાર્થ કરવાનો, ચાહે નોકરી કરો, ચાહે ધંધો કરો, અને પછી એ બધું લાવીને ઘરમાં આપવાનું. એટલે તપ અને સમર્પણ આ બંને ઘરમાં થાય છે. આ ભગવાન શંકર એ કલ્યાણનું ઘર છે. હવે તમારે કયું તપ કરવાનું? અહીંયા તમે જે તપ કરો છો એ તો ધન કમાવીને લાવો છો અને પરિવારને આપો છો. અહીંયા કયું તપ કરવાનું? તપો દ્વંદ્વ સહનમ. જે સુખ અને દુઃખ છે, ટાળ અને તાપ છે, આ બધા દ્વંદ્વો છે. આ બધા દ્વંદ્વોને સહન કરવાના અને ભગવાનનું સ્મરણ કરતા રહેવાનું. આને તપ કહેવાય છે. ભગવાનના કાર્ય માટે ઘસાવાની ઈચ્છા રાખો એનું નામ તપ છે. તપમાં ઘસાઈ જવાની ભાવના હોવી જોઈએ. એકવાર એવો પ્રસંગ બન્યો,
કે બધા લોકો આમ મંદિરમાં દર્શન કરવા માટે જતા. હવે મંદિરમાં આમ અંદર પ્રવેશ કરે એટલે બધા જૂતા હોય બહાર મૂકીને જાય. પછી એમાં બૂટ હોય, સેન્ડલ હોય, જે એના પ્રકાર હોય અલગ અલગ તે. એટલે આ બધા બૂટ, ચપ્પલ, સેન્ડલ આ બધું બહાર કાઢ્યું અને આ બધા માણસો આમ અંદર દર્શન કરવા ગયા. એટલે આ બહાર જે બેઠા હતા ને તેમની એક મીટિંગ મળી. આજકાલ તો મીટિંગ બધે જ ચાલે છે. પેલા મીટિંગ થાય, સિટિંગ થાય, પછી ઈટિંગ થાય. એટલે આ બધા જૂતાઓ બહાર હતા તેમની એક મીટિંગ મળી. તેમાં કેટલાક પાછા વધારે આમ સારી પોલિશ વાળા હોય, બહુ ચમકતા હોય. એને પેલા બીજાઓને કીધું કે આ પેલા અંદર ગયા ને આપણને કેમ બહાર કાઢ્યા, ભેદભાવ કેમ? એટલે એમાં એક બે જણાએ કીધું કે હવે રોજનો નિયમ છે, રોજ આવું જ ચાલે છે. નાના પડે તો આપણે બોલીએ ને અવાજ ના ઉઠાય ત્યાં સુધી આ જ ચાલવાનું, પણ આપણે અવાજ તો ઉઠાવવો જ પડે, તો જ ક્રાંતિકારી વાત કરી કહેવાય. હવે આગેવાની કોણ લે? એટલે જે બૂટ હતા એમને બધાને કીધું કે એક કામ કરીએ, આપણે અંદર જઈએ. ત્યાં કોઈ મહાત્મા આવેલા એટલે એમને પાદુકાઓ બહાર કાઢેલી. એટલે આ પાદુકાઓના તરફ બધા જોયું, કીધું કે તમારું શું કેવું છે? તો કે ના ના, આપણે તો બહાર જ સારા છે, અંદર જવાની જરૂર નથી. એમ કે આજે ભગવાનના દર્શન કરીને આવે, એમના ચરણમાં રહીએ છીએ, એ જ મોટો લાભ છે. તો આ બધા સમ કરે કે આ માણસો બધા બહાર આવે એ પહેલા આપણે એક સાથે અંદર પ્રવેશ કરીએ. એટલે આ બૂટ, સેન્ડલ, ચંપલ, સ્લીપર બધા આમ ભેગા થઈને એક સાથે આમ મંદિરમાં પ્રવેશ. મંદિરમાં આરતીનો સમય થયો તો આ બધા જ આમ અંદર ગયા. ગર્ભદ્વાર સુધી હજુ તો આમ પહોંચે અને એકદમ બધા ભાગીને બહાર. કેમ કે એમાંના જ કેટલાય કે આવી દલીલ કરેલી હતી કે આપણે ચામડામાંથી બનાવેલા છે તો અંદર પેલું નગારું મૂક્યું છે, એમાં ચામડું છે કે નહીં? એટલે જો ચામડાનો સ્પર્શ ના કરતા હોય તો અંદર તો પેલું નગારા પર મૂક્યું છે, એ તો પાલિશ કર્યા વગરનું છે ને આપણે તો પાલિશ વાળા છે. બીજાએ દલીલ કરી અંદર તો હાડકાએ રાખે છે, પેલો શંખ નથી રાખી પછી તે હાડકું છે કે નહીં કરી, હાડકા રાખે છે, ચામડા રાખે છે અને આપણાથી આવો ભેદભાવ રાખે છે. ગયા તો ખરા પણ આવ્યા બધા એકદમ પાછા. પાદુકાઓ બહાર હતી કે શું થયું, કેમ પાછા? અંદર જવા મજા નથી કે છે. કેમ? અરે કે છે કે લો ચામડું અંદર રાખ્યું છે તેને એક જણો બે જાડા જાડા દંડા લઈને મંડ્યો છે કે ધડા ધડ ધડા ધડ આપે જ છે કે છે. અંદર જાય તો માર જ પડે છે કે છે. જેને માર ખાવાની અને ઘસાવાની તૈયારી હોય એને અંદર સ્થાન મળે છે. પાલિશ વાળા રહેવું એને બહાર રહેવું હોય તો કઈ વાંધો નહીં. એવું ભગવાનના માટે ઘસાવાની જેને તૈયારી છે એને જ ભગવાનના દરબારમાં સ્થાન છે. સંઘ ભગવાનના માટે ફૂંકાય છે અને નગારાનું ચામડું ભગવાનના માટે ઘસાય છે. વાંસળીને પોતાનો સૂર નથી, ભગવાન એમાંથી જે સૂર કાઢે તે નીકળે છે. એટલા માટે તો ભગવાન તેને પોતાની કાખમાં લગાડીને રાખે છે. પણ જીવના એમના એટલા બધા સૂર છે, પોતાનો સૂર છોડવા કોઈ જીવ તૈયાર જ નથી. અને તેથી આપણે ભગવાનથી આગા છીએ. વસ્તુતઃ કલ્યાણનું કોઈ ધામ હોય, નિકેતન હોય તો તે માત્ર ને માત્ર પરમાત્મા છે. એ ઘર એ નિત્ય ઘર છે. જ્યાં ઘર હોય ત્યાં પરિવાર હોય. તો આ પરિવારમાં કોણ કોણ છે? ભગવાન આદ્ય શંકરાચાર્ય એ પરિવારનું વર્ણન કર્યું છે. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તશ્ચ સ્વદેશો ભુવનત્રયમ. આ ભગવાન શંકર કલ્યાણનું ધામ છે. એ ઘર કેવું છે, એ પરિવાર કેવો છે? જેમ તમારા ઘરમાં માતા હોય, પિતા હોય, એમ અહીંયા કોણ છે? માતા છે પાર્વતી દેવી. સાક્ષાત પાર્વતી એ માતા છે, પિતા દેવો મહેશ્વર અને ભગવાન શંકર એ પિતા છે. ભાઈઓ કોણ છે? બાંધવા શિવ ભક્તશ્ચ અને સ્વદેશો ભુવનત્રયમ. આખા વિશ્વમાં જો કોઈ આ કલ્પના આપી હોય કે સ્વદેશો ભુવનત્રયમ, આ ત્રણે ત્રણ ભુવન એ સ્વદેશ છે, જો આવી ભાવના હોત તો જગતમાં વૈમનસ્ય અને વેર નિર્માણ થાત જ નહીં. એક જ ઉપાય છે જગતમાં શાંતિ લાવવાનો કે ભગવાન શિવનું જે પરમ ધામ છે એનો બધા જીવોને પરિચય થાય અને સ્વદેશો ભુવનત્રયમ, આજે ત્રણે ત્રણ ભુવન છે એ સ્વદેશ છે એવી જો સમજણ આવે, આ પ્રકારનું એક રિલેશન બંધાય, પછી વિશ્વ શાંતિ માટે જુદા કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. શિવાકાંત શંભો શશાંકાર્ધમૌલે. શશાંક, સસ એટલે સસલું અને અંક એટલે ગોદ, ખોળ. જેના ગોદમાં સસલું છે તે એટલે ચંદ્ર, ચંદ્રમાનું એક નામ છે શશાંક.
અને ભગવાન શંકર કેવા છે? સશાંકાર્ધમૌલે, એટલે અર્ધા ચંદ્રને, બીજના ચંદ્રને જેમને પોતાના માથા ઉપર ધારણ કરેલો છે એવા સશાંકાર્ધમૌલે. જો આ ચંદ્ર કેવો છે? વાંકો છે. યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. સાધારણતયા જે વાંકો હોય એનાથી બધા બીવે. ભાઈ જવા તેનું નામ વાંકું છે, એને અડકવું ને આગળ જ રહેવું. વાંકો હોય એનાથી બધા બીવે. આ બીજનો ચંદ્ર વાંકો છે, પણ ભગવાન શંકર એને માથા ઉપર ધારણ કર્યો છે. એનું કારણ ભગવાન શંકર ને તો જગતમાં ભય રહી શકે જ નહીં. કોનો ભય રહે? એટલું જ નહીં, ભગવાન શંકર જેને અપનાવે તેનાથી ભય ન રહે અને તેને પણ ભય ન રહે. ચંદ્રમાના ગુણ બહુ છે, પણ ચંદ્રમાના જીવનમાં પણ બે ત્રણ ભૂલ બહુ મોટી થઈ છે. ભગવાનનો એવો સ્વભાવ છે કે જીવોની ભૂલ છે ને એને ક્ષમા કરે છે. ઘણી વાર જીવો આવું કે છે, આને તો માફટ ના કરવો જોઈએ, શાસ્ત્રીજી એને તો સૂલી પર ચડાવી દેવો જોઈએ. જો ભગવાન એવું કરે તો તું અહીં ના હોત. જરા માણસ પોતાનો વિચાર કરે તો ખબર પડે કે માણસ જીવન દરમિયાન કેટલી ભૂલો કરે છે. પણ ભગવાનનો સ્વભાવ ઉદાર છે. જો આ ચંદ્રમાએ શું કરેલું? આ ચંદ્રમાનો વિવાહ થયો. આ ચંદ્રમાનો વિવાહ 27 કન્યાઓ સાથે થયો. એ જે આપણા 27 નક્ષત્ર છે એ જ ચંદ્રમાની 27 પત્નીઓ છે. એટલે આ અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભીષા, પૂર્વા ભાદ્રાપદ, ઉત્તરા ભાદ્રાપદ અને રેવતી. આ 27 કન્યાઓ સાથે ચંદ્રમાનો વિવાહ થયો. જ્યારે આ કન્યા ચંદ્રમાને આપી ત્યારે એવી શરત કરી હતી કે જો ભાઈ આ બધી બહેનોને એવું કેવું છે કે સાથે રહેશે એટલે તારી સાથે આ 27 કન્યાઓના વિવાહ કરું છું, પણ તારે ભેદ બુદ્ધિ રાખવાની નહીં, એટલે કોઈના સાથે દુર્વ્યવહાર કરવાનો નહીં. એટલે ચંદ્રે કીધું સારું. પણ ચંદ્રમાને રોહિણીમાં વિશેષ પ્રેમ હતો. હવે આ રોહિણીમાં જયારે ચંદ્રમા આવે ને ત્યારે ચંદ્રમા ઉચ્ચનો કહેવાય. હવે જ્યોતિષનો વિષય છે એટલે એ કેમ ને શું એમાં હમણાં ન જો, પણ રોહિણીમાં વિશેષ પ્રેમ રાખ્યો. એટલે દક્ષ પ્રજાપતિ છે એમને એવું કીધું કે જો તે તારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે બરાબર નહીં, ઠપકો આપ્યો. બીજી વાર એવું કર્યું એટલે દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો, જા તને ક્ષય એટલે ટીબી થશે. એટલે ચંદ્રમાને ક્ષય થયો. ક્ષય થયો એટલે ગભરાયો, ભય થયો. એટલે બધાને પૂછ્યું શું કરું શું કરું શું કરું? એક જ ઉપાય છે, શિવની જે શરણમાં જાય એની બધી ઉપાધિઓ મટી જાય છે. એટલે ચંદ્રમાએ અત્યારે જેને આપણે સોમનાથ પ્રભાસ પાટણ કહીએ છીએ ને ત્યાં જઈ અને ભગવાન શંકરના મૃત્યુંજયના મંત્રનો જપ કર્યો. એનાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને કીધું હું તને વરદાન આપું, તારી રક્ષા થશે. પણ ત્યાં અપરાધ કર્યો છે વડીલોનો. કેમ કે તારા સસરાએ કીધું અને તું માન્યો નહીં, અપરાધનું ફળ તારે ભોગવવું પડશે. એટલે ક્ષય તો થશે, પણ કેવળ ક્ષય નહીં થાય, તારો 15 દિવસ ક્ષય થશે અને 15 દિવસ વૃદ્ધિ થશે. એટલે ચંદ્રનો ક્ષય પણ થાય પછી પાછી વૃદ્ધિ થાય. એટલે ભગવાન શંકરની કૃપાથી ચંદ્રની વૃદ્ધિ થવા લાગી. એમાં શુક્લ પક્ષનો જે ચંદ્ર એટલે દ્વિતીયાનો જે ચંદ્ર છે એની વૃદ્ધિ થાય. અને જે માણસ વિકાસ તરફ લાગેલો હોય ને એને ભગવાન પ્રોત્સાહન આપે છે. એટલે એને ભગવાન પોતાના માથે રાખે છે. આ દક્ષ પ્રજાપતિએ તો એકવાર ગુરુપત્ની હતા તેના તરફ પણ કુદૃષ્ટિ રાખેલી હતી અને તેને કારણે પણ ચંદ્રમાને શાપ મળ્યો હતો. જો માણસના પાસે સત્તા આવે, સંપત્તિ આવે અને યૌવન હોય એટલે એનાથી બધા બહુ દોષ થાય છે. યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકતા એકેકમ અપી અનર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. માણસ યુવાન હોય અને ધન સંપત્તિ મળે એટલે નશો આવે. પછી કોઈને ગાંઠે નહીં, ચાલ ચાલ તારા જવાને તો હું ગજવામાં રાખું છું. તો કાઢને અંદર હું કામ રાખે છે? બહાર કાઢે તો કામ લાગે, ગજવામાં હોય તો કોને કામ લાગે? કઈ ખારી સિંગની જેમ તું એને ખાવાનો તો છે નહીં. પણ વ્યક્તિનો એક નશો હોય છે માણસને. આ ચંદ્રમાના પાસે બહુ ગુણ હતા, પણ વિકતા આવે એટલે નશો આવે, પદ મળે એટલે નશો આવે અને એને નશો થયો એને કારણે શાપ મળ્યો. ગુરુના સાથે પણ અપરાધ કર્યો. પણ ભગવાન એવું કહે છે ગમે તેવો જીવ હશે, પાપી હશે,
અપિચેત સુદુરાચારો ભજતે મામ ધન્ય ભાગ. હે અર્જુન, કોઈ બહુ દુરાચારી હોય પણ જે મારું ભજન કરે છે એને હું અપનાવી લઉં છું. એ ભગવાનનો સ્વભાવ છે અને તેથી ભગવાન શંકરે ચંદ્રમાને અપનાવી લીધેલો છે. યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. જેને ભગવાન અપનાવે તે ગમે તેવો હોય, વાંકો હોય, ચૂકો હોય, પછી એના રંગ રૂપ કે આકાર જોવાય નહીં. જેને ભગવાન અપનાવે સર્વત્ર વંદ્યતે, એને બધા જ વંદન કરે છે, એવી એની મહિમા અને પ્રતિષ્ઠા મળે છે. આ ભગવાન શંકર ચંદ્રમૌલી થયા. એમને ચંદ્રને પોતાના માથા ઉપર ધારણ કર્યો. શિવાકાંત શંભો શશાંકાર્ધમૌલે મહેશાન શૂલિન જટાજૂટ ધારિન. મહેશાન, ઈશાન શબ્દ ઈટ ધાતુમાંથી બન્યો છે. ઈટ એટલે ટુ ગવર્ન, ટુ કંટ્રોલ. જે આખા બ્રહ્માંડને કંટ્રોલમાં રાખે છે તેને કહેવાય ઈશાન. જેની પાસે બહુ સંપત્તિ હોય ને એ પણ બે ચાર માણસો રાખે, ફેક્ટરી હોય તો તે સંભાળ્યા કરે. પેલો ફોન કરે કે શેઠ બહુ ઉપાધિ છે, જે મેનેજર છે ને એને કહી દે ને સંભાળ લેશે. એને તો ફુરસદ જ નથી. થોડી ઘણી ઉપાધિ હોય તો મેનેજર ને કહી દે. પછી પેલાનો ફરી ફોન આવે, શેઠ નથી બધા કાઢતા, ઉપદ્રવ વધ્યો છે. એટલે પાછું એના છોકરાને ફોન કરે, તું જઈ આવ ને, હું હમણાં અહીં બેઠો છું, જરા શાંતિથી મિત્રો જોડે આઈસ્ક્રીમ ખાઉં છું, મને શું કામ પરેશાન કરે છે. પછી છોકરાનો ફોન આવે, પપ્પા હવે નહીં ચાલે, હવે તમારે આવવું જ પડશે. એટલે આ સૃષ્ટિમાં બહુ કચરો વધે એટલે ભગવાન કોઈને મોકલે કે જરા બધું હરકું થાય. તીર્થંકર આવે પછી તોય ફરિયાદ કરે કે ના ના હજુ નથી કઈ વસમાં, હજુ કે મોહમ્મદ ને મોકલો, પૈગંબર ને, તોય નહીં કાઢે. એટલે પછી પોતાના પુત્ર ને મોકલે. ઈસુ એ ભગવાનના પ્રિય પુત્ર છે, મેસેન્જર છે, એટલે જીસસ ને મોકલે. પણ ભગવાન બીજાને મોકલે છે, પોતે આવતા નથી. એટલે તો આ લોકો ઇસ્લામમાં એવું કહે છે કે દૂસરો કો પૈગંબરો કો ભેજતા હૈ, ખુદ ક્यों नहीं आता. ખુદા ખુદા ખુદા, એટલે એનું નામ થયું ખુદા કે ખુદ આ, કેમ કે ત્યાં અવતાર આવતો જ નથી, મેસેન્જરો જ આવે છે. જ્યારે આપણે ત્યાં અવતારની કલ્પના છે, ભક્તોના કૃપા કરવાને માટે આવે છે. एक बार अकबर है उस एना मन में थયું कि बिरबल क्या क्या तुम्हारे भगवान क्या नौकर चाकर नहीं है, खुद ही आ पड़ता है, किसी को भेज देता है. हमारे यहाँ तो इतने तो फरिश्ताओं को भेजता है कि तुम्हारे यहाँ नौकर चाकर नहीं है, भगवान अकेला बैठता है क्या. बिरबले कीधું आपकी बात तो सही है, मगर ये तो विद्वानों को पूछना पड़े, મને કેવી રીતે ખબર પડે. આ તો હું જરા સત્સંગમાં જઉં, સભામાં જઉં તો સમાધાન થાય. હું સત્સંગ કરી આવું પછી તમારું સમાધાન કરું કે સારું. એમ કરતા અઠવાડિયું 10 દિવસ થયા. એકવાર બાદશાહ પાસે આવ્યો कि हजूर के यहाँ क्या आज एक नौका यात्रा का कार्यक्रम बनाया है, तो चलेंगे. पूर्णिमा की रात है, नौका का सफर है, बड़ा आनंद आ जाएगा. એટલે બધો રસોઈયો હોય ને કે બધો મસાલો જોડે રાખે ને, રાજાને રસાલો, રસોઈયાને મસાલો. રાજા હોય એટલે રસાલો જોડે હોય. એટલે સંત્રી હોય, મંત્રી હોય, તંત્રી હોય, સેવકો હોય, સિપાહી હોય, બધા જોડે આવ્યા. બેગમ સાહેબ કે મારે આવું છે, છોકરો કે જે શાહજાદા કે મારે આવું છે, બધાને સાથે લીધા. કીધું કે ભાઈ બીજા બધા કાફલા રાખો, આપણી એક બોટ છે એમાં શાહજાદાને રાખો, બેગમને રાખો, બિરબલને રાખો, એક બે સેવકોને રાખો. યાત્રાનો આરંભ થયો. બિરબલે પહેલાથી સૂચના આપેલી. નૌકામાં એક સેવક બેઠો હતો, તેને આમ ઈશારો કર્યો. ત્યારે શાહજાદો જે છે ને સલીમ, એ 8 વર્ષનો હતો. ને પેલા આમ ધક્કો માર્યો એટલે પેલો આમ પાણીમાં પડ્યો. અને જેવો આમ પાણીમાં પડ્યો એટલે બાદશાહ એકદમ કૂદ્યો, સલીમને પકડીને આમ નાવડીમાં નાખ્યો, તરીને પાછો નાવડી પકડીને પોતે અંદર આવી ગયો. એકદમ ચીડાયો. જેને આમ ધક્કો માર્યો તો તેને પકડ્યો. પેલા સેવકોને કીધું આને બાંધી દો, એટલે બાંધી દીધું. કે એને સવારે ફાંસી પર લટકાય. પેલો કે હજુર એમાં મારો વાંક નથી, મેં કઈ ધક્કો માર્યો ઈચ્છાથી નથી, મને તો આદેશ મળ્યો. તો કોણે આદેશ આપ્યો હતો? એટલે એને તો બિરબલનું નામ આવ્યું, મને તો આને કીધું. બાદશાહને થયું આને કે ગાદીનો લોભ લાગ્યો કે મને મરાઈને, છોકરાને મરાઈને સત્તા હડપ કરી લેવી છે. બિરબલ કે તે આને કીધું તું કે હજુ એ તો બરાબર છે, આપણે ગુનો માન્ય જ છે, પણ મારે એક વાત પૂછવી છે કે અહીંયા સિપાહી હતા, સંત્રીઓ હતા, સેનાપતિ હતા, તો આ છોકરો પડે તમારે કોઈને કહેવું તું ને કે બચાવ, જાતે કેમ કૂદી પડ્યા? તો કે છોકરો મારો છે ને કે ભગવાનનું બી એવું જ છે, એમના ભક્તોને કરવા નોકરોને મોકલતા નથી, જાતે જ કૂદી પડે છે. બાકી તો તમારા જેવાને તો ત્યાં નોકરે રાખતા નથી, એવી સ્થિતિ છે. ત્યાં તો એટલા બધા સેવકો છે, કારણ કે દરેક ક્ષેત્ર અલગ અલગ છે, તેના દેવતાઓ ભિન્ન ભિન્ન છે. આ દેવતાઓ એટલે જે તે વિભાગના અધિપતિ. તમે પેલા પ્રિસાઇડિંગ ઓફિસર રાખો છો ને એવા, કે આ જલ તત્વ છે તો વરુણ દેવતા, આના આ દેવતા, આના આ દેવતા.
ત્યારે ભક્તો પર આપત્તિ આવે ત્યારે ભગવાન પોતે જ કૂદી પડે છે અને તેને જ અવતાર કહેવાય છે. ભગવાન પોતાની ઈચ્છાથી પોતાની માયાનો આશ્રય કરી અને નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણગોપાર પોતાની ઈચ્છાથી ભગવાન જેવું ચાહે તેવું સ્વરૂપ લઈને આવે છે. અને આવે ત્યારે ભગવાન શું કરે છે? ગોદ્વિજ ધેનુ દેવ હિતકારી કૃપા સિંધુ માનુષ તનુ ધારી. ભગવાન એવી રીતનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે આ જગતના ઉપર જે તે દેવતાઓનું ઈશાન એટલે આધિપત્ય છે, પણ એ સર્વ દેવતાઓ ઉપર પણ જેનું આધિપત્ય છે તે છે મહેશાન. જેના કરતા મહાન એટલે ઉત્કૃષ્ટ શાસન બીજા કોઈનું નથી. જગતમાં કોઈ સમ્રાટ થાય, કોઈ ચક્રવર્તી સમ્રાટ થાય, એનું કેટલું પણ આધિપત્ય હોય, તેની પાસે કેટલી પણ સેના હોય, એને પણ કાળને વશ થવું જ પડે છે. એ પણ મૃત્યુને આધીન થાય છે. કાળ જગતના દરેક વસ્તુને ખાઈ શકે છે. કાલો જગત ભક્ષત કેવળ ભગવાન શંકરને ખાઈ શકતો નથી. એટલે ભગવાન શંકરનું એક નામ મહાકાલ છે. આ ભગવાન કેવા છે કે કાલમ કાલ કલાતીતમ કલિતાશેષમ કલિતો સઘનમ. ભગવાન તો કાળના પણ કાળ છે. એટલે ભગવાન શંકરનું એક નામ મહાકાલ છે. એમનું જ આ બધા જગતના દેવતા ઉપર પણ એમનું આધિપત્ય છે. અને તેથી ભગવાન શંકરનું એક નામ છે મહેશાન. શિવાકાંત શંભો સંગાર્ધ મૌલે મહેશાન શૂલિન જટા જૂટ ધારેન. મહેશાન પછી કહે છે કે શૂલિન. શૂલ શબ્દનો અર્થ થાય છે, શૂલ એટલે કાંટો. શૂલ એટલે જે આમ તીક્ષ્ણ હોય ને, જેનાથી પીડા થાય એને કહેવાય શૂલ. તમે રાત્રે આમ બહુ ખાઈ ગયા હોય પછી અડધી રાત્રે આમ પેટ પર આમ હાથ દબાવો એટલે સમજવાનું હવે પેટમાં શૂલ થઈ છે. શૂલ એટલે પીડા. પછી પેટમાં થયું નહીં, કોઈને ઘૂંટણમાં થાય, કોઈને પેટમાં થાય, કોઈને પીઠમાં થાય. વાતેન શૂલમ ભવતી. આયુર્વેદ શાસ્ત્રનો એક નિયમ છે, જ્યાં વાયુ ભેગો થાય ત્યાં શૂલ થાય. એટલે સમજો તમને ઘૂંટણમાં આમ બહુ પેઇન થતું હોય, પછી તમે આમ જરાક આમ હાથ ઘસો કે ગરમ પાણી રેડો તો ગરમ પદાર્થ પડે એટલે વાયુ સંચાર થાય, વાયુ ત્યાંથી ખસે એટલે તમારી પીડા ઘટે. શૂલનો એક અર્થ થાય છે પીડા. ભગવાન શંકર કેવા છે? શૂલિન. એક નહીં, ત્રણ શૂલ એટલે ત્રિશૂલ. ભગવાનના હાથમાં જે છે તેનું નામ ત્રિશૂલ છે. અને ભગવાન શંકર હાથમાં કેમ રાખે છે? એ દુષ્ટોનું દમન કરવા માટે અને શિષ્ટોની રક્ષા કરવા માટે. ત્રિશૂલથી જ ભક્તોની રક્ષા કરે છે અને એ જ ત્રિશૂલથી દુષ્ટો છે તેને દંડ કરે છે. ભગવાન બંને કામ કરે છે. આ ભગવાન શંકર શૂલિન છે. એટલે જ્યારે ભક્તોના પર આપત્તિ આવે ત્યારે ભગવાન શંકર પોતાના ત્રિશૂલ વડે રક્ષા કરે છે. જો તમારા મનમાં એવો વિચાર આવે કે એક કાળે તો અસુરો હતા, ત્રાસ બહુ આપતા હતા, પુરાસુર હતો અને ભગવાન શંકરે પોતાના ત્રિશૂલથી માર્યો, હવે રાક્ષસો નથી તો ભગવાન કોને મારવા આવશે? જો રાક્ષસોમાં અને અસુરોમાં ફેર છે. રાક્ષસો બહુ ઘમંડી અને ભયાનક શરીર વાળા હોય. આ કુંભકર્ણ છે ને તે રાક્ષસ છે. એને રહેવા માટે તમારું ઘર આપો તો ચાલે નહીં, એનો પ્રવેશ અંદર થાય નહીં. એનું શરીર એવું ભયાનક છે કેમ કે બ્રહ્માએ આવું ભયાનક પ્રાણી બનાવ્યા પછી બીજું કોઈ પ્રાણી બનાવ્યું જ નથી. એવો આ કુંભકર્ણ હતો. એને માટે રાવણે ખાસ ગુફા બનાવી હતી. હવે હમણાં કુંભકર્ણની વાત તો તમને એટલા માટે કહું છું કે રાક્ષસો હોય એના શરીર ભયાનક હોય, પણ જે અસુર હોય ને એ દેખવામાં તો તમારા મારા જેવો જ દેખાય. અસુ એટલે પ્રાણ અને અસુસુ રમંતે એટલે પ્રાણમાં ભોગોમાં રમમાણ થાય તેનું નામ અસુર છે. એટલે ટાઈ પણ પહેરે, ધોતી પણ પહેરે, ટી શર્ટ જે ફાવે તે પહેરે. અસુરને ડ્રેસ જોઈને ખબર ના પડે કે અસુર છે. કેવળ પ્રાણોમાં એટલે ભોગોમાં રમમાણ થવા વાળા જીવ છે તે બધા અસુર છે. અને જગતના જે જીવો છે એને ત્રણ પ્રકારની પીડા છે અને ભગવાન શંકર ત્રિશૂલ રાખે છે અને ત્રણ પ્રકારની પીડાને ભગવાન શંકર હરવા વાળા છે. જો જેમ વિષ્ણુ સહસ્ર નામ છે એમ ભગવાન શિવના પણ સહસ્ર નામ છે. ભગવાન શંકરનું એક નામ હર છે. સર્વાણી દુઃખાની હરતીતિ હર, જે બધા પ્રકારના દુઃખને હરે છે એટલે એમનું નામ હર છે.
અને આ ત્રણ પ્રકારની જે પીડા છે એટલે કઈ આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક, આ ત્રણ પ્રકારની પીડા બધા જીવોને છે. આ આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક ત્રણ પ્રકારની પીડા એટલે ચિત્તની, વિત્તની અને પિત્તની. ચિત્તની એટલે સાયકોલોજીકલ સમસ્યા, એને કહેવાય ચિત્તની, જે માનસિક સમસ્યાઓ છે તે. વિત્તની એટલે આર્થિક, ફાઇનાન્શિયલી જે પ્રોબ્લેમ ઉભા થાય તે. અને પિત્તની એટલે ફિઝિકલ, શારીરિક, કેમ કે આયુર્વેદ શાસ્ત્રના દૃષ્ટિથી વાત, પિત્ત અને કફ એ ત્રણને કારણે શરીરમાં જાત જાતના ઉપદ્રવ થાય છે. એટલે કોઈને ચિત્તની પીડા છે, માનસિક ત્રાસ, કોઈને વિત્તની પીડા છે, ધનનો અભાવ, અને કોઈને પિત્તની પીડા છે એટલે શારીરિક પીડા છે. અને ભગવાન કેવા છે? ત્રણેય પ્રકારના તાપનો નાશ કરવા વાળા છે કે તન કી કાઢું, મન કી કાઢું, કાઢું સિર કી ખાલ, તો ભી મુझने ના ભૂલે તો ઉસકો કર દો ન્યાલ. ભગવાન એવું કહે છે, કોઈ પણ પ્રકારનું સંકટ આવે તો પણ મને જે ભૂલતો નથી હું એને ન્યાલ કરી દઉં છું. ત્રણ પ્રકારની આપત્તિમાંથી કોઈ એક પ્રકારની આપત્તિ જીવને આવે પણ ત્યારે જે ભગવાનને છોડતો નથી. જો ભક્ત શબ્દનો અર્થ જેવો છે, વિભક્ત એટલે જુદો અને ભક્ત એટલે જોડાયેલો, જે ભગવાનથી જોડાયેલો રહે એનું નામ ભક્ત છે. એ ગમે તેવી પીડા આવે તો પણ ભગવાનને છોડતો નથી, તો ભગવાન એની પીડાને હરી લે છે. જો આપણે ત્યાં અહીંયા જુનાગઢમાં નરસિંહ મહેતા થયા, અદ્વૈત વેદાંતના બહુ પરમ જ્ઞાતા. દુર્ઘટના તો બહુ મોટી થઈ હતી. એટલે કોઈ એક સેવક આમ દોડતો દોડતો આવ્યો અને મહેતાજીને સમાચાર આપ્યા કે તમારા પુત્રનું મરણ થયું છે. હવે આ મંદિરમાં બેઠા હતા અને મરણના સમાચાર સાંભળ્યા, એ પણ યુવાન પુત્રના. કોને દુઃખ ન થાય? પણ નરસિંહ મહેતાજી આમ કરતાલ પડી હતી, આમ લીધી, પછી ઠાકોરજીના સામે જોયું અને ભગવાનને કીધું કે તું કેવો કરુણાવાન છે, હું તારું ભજન કરું છું, મને આ સંસાર સાચવવાની ફુરસદ નથી, આ છોકરાની કાળજી હું કરી શકતો નહોતો, એટલે તે એને પોતાની પાસે બોલાવી લીધો. હવે મારી ચિંતા ઘટી ગઈ, તારી જવાબદારી વધી ગઈ, તારી પાસે આવ્યો છે, પછી મને શા માટે ચિંતા? અને ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, હરિ હરિ રાધે ગોવિંદ ગોપાલ માધવ રે, ગોપાલ માધવ રે, હરિ હરિ રાધે ગોવિંદ. જેવી પરિસ્થિતિમાં ભગવાન રાખે તો આ હનુમાનજીના મનમાં વિચાર આવ્યો, પ્રભુ આ તમે ઊંચકી ઊંચકીને આટલું બધું વજન ભરો છો, મને આપી રાખો, હું તમારી જોડે ઊંચકી ઊંચકીને ભરીશ. ભગવાને કીધું મારે કોઈ વાર જરૂર પડે અને ભક્તને સહાય કરવા જવું હોય, કીધું હનુમાનજી ક્યાં ગયો છે? તો કે તો રામજીની પાદુકા લેવા ગયો છે, તને આવતા વાર થાય ત્યાં સુધી મારા ભક્તને વિલંબ થાય, આમ પાસે જ રાખ્યો તો તરત ઉતારી દે, ભક્તની રક્ષા થાય. ઉપનિષદોમાં વર્ણન છે. આ જે ધનુષ્ય છે એ કોઈ સાધારણ ધનુષ્ય નથી. પ્રણવો ધનો, પ્રણવ એટલે ઓમકાર, એ ધનુષ્ય છે. પ્રણવો ધનો સરોહ્યત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે. અને બ્રહ્મરૂપ ધારણ, એમને પોતાની જટાઓ છે ને ત્યાં બરાબર ધારણ કરેલી છે, વિશાળ છે. સૃષ્ટિનો જે રચયિતા હોય એ કોઈ દિવસ નાનો ન હોય, મોટો જ હોય. તમે કોઈ છોકરાને જુઓ એટલે તમારા મનમાં એવો વિચાર આવે કે આના પપ્પા ક્યાં હશે, શું કરતા હશે? કારણ કે તમે છોકરાને જોયો એટલે એનો બાપ હોવો જ જોઈએ. કદાચ જીવતો હોય કે ન હોય તે બરાબર છે, પણ છોકરાને જોઈને તમે એવું અનુમાન કરી શકો છો કે એના પિતા હોવા જોઈએ. જે અનુમાન કરાય તે બે પ્રકારના હોય, એક શેષતોવત અને પૂર્વતોવત, એટલે કાર્ય પરથી કારણનું અનુમાન અને કારણ ઉપરથી કાર્યનું અનુમાન. એટલે હું તમને બહુ લૌકિક શબ્દમાં કહું તો એક નાનો આંબો હોય, હવે તમે એને જોઈને એવું કહી દો કે આ મોટો થશે એટલે એનામાં કેરી આવશે, એટલે તમે કઈ જ્યોતિષી છો? પણ તમને કેવી રીતે ખબર પડી?
કારણ કે તમે ભૂતકાળમાં એવું જોયું છે કે આંબા ઉપર કેરી લાગે છે એટલે આ આંબો છે, મોટો થશે એટલે એના પર કેરી લાગશે. હવે કોઈ પરાક્રમી હોય તો આંબા પર જઈને પણ સફરજન ખાયા કરે, એવું થાય કે ના થાય? આંબાના ઝાડ પર જઈને કે જે વાંદરો આંબાના ઝાડ પર બેઠો, મુલ્લા નસરુદ્દીન ઝાડ પર ચડ્યો તો પેલા વાંદરાએ કીધું કે કહાં રહા કે તેરે પાસ? ક્यों? બોલે સેવ એપલ ખાને કે લીએ. તો પેલા વાંદરાએ કીધું પણ આ તો આંબાનું ઝાડ છે. તો કે પણ એપલ તો હું જોડે લાવ્યો છું કે છે. આંબાના ઝાડ પર ચડે અને એપલ ખાય એવા લોકો હોય છે. બાકી તો જેવા કર્મ કર્યા હોય એવા ફળ મળે ને એવો નિયમ છે. ત્યારે કર્મ અને કર્મના ફળ એને એક સંબંધ છે. અહીંયા શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતા કર્મ શુભાશુભમ. તમે જે શુભ કે અશુભ કર્મ કરો એના ફળ તો તમારે ભોગવવા જ પડે. જીવ પાપ કરે ત્યારે એને બહુ મજા આવે છે, પછી એનું ફળ ભોગવવું પડે, સજા થાય ત્યારે પછી બહુ રડે છે. ત્યારે અનુમાન જે કરાય તે કાર્ય ઉપરથી કારણનું અને કારણ ઉપરથી કાર્યનું. જેમ કે છોકરાને જોઈને એવું તમે અનુમાન કરો કે એનો બાપ હોવો જ જોઈએ, પણ કોઈ વ્યક્તિને જોઈને એને છોકરો હોવો જ જોઈએ એવું અનુમાન કરો તો એ ખોટું છે. એને લગ્ન ના કર્યું હોય, એને છોકરો ના હોય, લગ્ન કર્યું હોય ને પણ ના હોય. ત્યારે કોઈ પણ વસ્તુને જોયા પછી એનું કારણ હોવું જ જોઈએ. એમને એમ કોઈ ઘટના બનતી જ નથી. કાર્ય હોય એટલે કારણ હોય. જેમ આટલી મોટી સૃષ્ટિ છે એટલે એના કોઈ કરતા હોય, એનું કોઈ શાસન કરવા વાળો હોય. મહેશાન એના પર કોઈનું શાસન છે. આમને આમ સૃષ્ટિ ચાલતી જ નથી. એનું કારણ લયબદ્ધ હાર્મોનીમાં ચાલે છે. મહેશાન શૂલિન જટા જૂટ ધારિન. પણ એ સૃષ્ટિનો સર્જક છે, સર્જનહાર છે. અને એટલા જ માટે જટાજૂટ મોટી મોટી જટાઓ છે. કેમ કે બધાના બાપ છે એવું લાગવું જોઈએ ને. એટલે વ્યવહારુ ભાષામાં કેવું હોય તો ભગવાન કોને કહેવાય? તો કે જે બધાનો બાપ પણ જેનો કોઈ બાપ નહીં તેનું નામ ભગવાન. સૃષ્ટિની દરેક વસ્તુને કારણ હોઈ શકે છે, પરમાત્માને કારણ હોઈ શકતો નથી. નિષ્કારણાયાદ્ભુત કારણાય. ભગવાન આ જગતનું અદ્ભુત કારણ છે અને અભિન્ન નિમિત્તોપાદન કારણ છે. જો આગળ તો ભગવાનના બધા વિશેષણ કીધા. હવે શંકરાચાર્ય એક વેદાંતની વાત કહી દે છે. આમ તો બોલાઈ જ જાય છે. એ જયારે પણ બોલે ત્યારે એ તો આવશે, ગમે તેટલું સરળ કરે, પણ એ તો વેદાંત આવ્યા વગર રહે નહીં. એટલે એમને લખ્યું શિવાકાંત શંભો શંકર ધમૌલે મહેશાન શૂલિન જટાજૂટ ધાર. હવે કહે છે ત્વમેકો જગદ વ્યાપકો વિશ્વરૂપ પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણ રૂપ. ત્વમેકો, બસ તમે એકલા જેવા છો. જગદ વ્યાપકો, આખા જગતને વ્યાપીને તમે રહ્યા છો. જો ઘણા લોકો એવું માને છે કે જગત ભગવાને બનાવ્યું છે, જેમ કુંભાર જે છે એ માટીમાંથી ઘરો બનાવે છે, એમ ભગવાને આ જગતને બનાવ્યું. જો સર્જક એટલે સર્જનહાર અને જેમાંથી બનાવાય છે તે એ બે જુદા હોય તો ભગવાન એમાં વ્યાપ્ત ન હોત. શંકરાચાર્ય લખે છે તમેકો જગત વ્યાપકો. તમે આખા જગતમાં વ્યાપી ગયેલા છો. એનો અર્થ શું થાય? સમજો કે કોઈ મિલ છે, એને કપડું બનાવ્યું. હવે મફતલાલ કોઈ કપડું બનાવે તો કપડામાં મફતલાલ વ્યાપેલો હોય કે સૂતરના તાંતણા વ્યાપેલા હોય? સૂતરના તાંતણા જ વ્યાપેલા હોય ને. મફતલાલ તો એની કેબિનમાં હોય કે વસ્ત્રમાં થોડો વ્યાપેલો હોય. ત્યારે જે કરતા એટલે બનાવનાર હોય એ બનાવેલી વસ્તુમાં પોતે વ્યાપ્ત હોઈ શકતો નથી. ઘડામાં કુંભકાર વ્યાપ્ત હોઈ શકતો નથી. તમે સોનાના ઘરેણા બનાવો તો સોની હોય કે કારીગર હોય એ પેલા સોનામાં કે અંગૂઠીમાં વ્યાપ્ત ન હોય, ઘરેણામાં વ્યાપ્ત ન હોય. ઘરેણામાં સોનું હોય છે, વાસણમાં માટી હોય છે, કપડાઓમાં વસ્ત્ર વ્યાપ્ત છે. જે વસ્તુ જેમાંથી બની હોય તે વસ્તુ તેમાં વ્યાપ્ત હોય. હવે તમે કો જગત વ્યાપકો, ભગવાન શિવ આ જગતમાં વ્યાપ્ત છે. એનો અર્થ જેવો કે આ આખું જગત ભગવાન શિવમાંથી બનેલું છે, નહીં તો એમાં વ્યાપ્ત કેવી રીતે હોય?
જો કેવળ કર્તા હોય તે વ્યાપ્ત હોતો નથી, કેમ કે કર્તાને નિમિત્ત કારણ કહેવાય છે. આ જગતનું અભિનિમિત્તોપાદન કારણ પરમાત્મા શિવ છે. અભિનિમિત્તોપાદન કારણ એટલે ઉપાદાન કારણ પણ ભગવાન છે અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. એટલે જેમ માટીમાંથી ઘડો બન્યો એમ ભગવાને જગત બનાવ્યું નહીં, ભગવાન જગત રૂપ થયા. એટલે ઉપનિષદોમાં એક વચન આવે છે, બહુશ્યામ પ્રજાએ. ભગવાન બહુ બન્યા, ભગવાને બહુ બનાવ્યું નહીં. એટલે ભગવાન પોતે જ આ જગતની વસ્તુ રૂપ થયા. યથોર્ણ નાભી સૃજતે ઘ્રણતે ચ યથા પૃથ્વ્યામ ઔષધય સંભવંતિ. જેમ કરોળીઓ પોતાની લાળમાંથી ઝાડ બનાવે છે એવી જ રીતે ભગવાનમાંથી આ જગત નિર્માણ થયું. તમેકો જગત વ્યાપકો વિશ્વરૂપ, અને તમે વિશ્વરૂપ છો. વિશ્વ તમારું રૂપ છે. જો ભાઈ વિશ્વ ભગવાનમાંથી બન્યું હોય તો આ વિશ્વ સત્ય કહેવાય, અસત્ય કહેવાય કે મિથ્યા કહેવાય? ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્ય એવું લખ્યું કે આ જગત તો મિથ્યા છે. મામા બનાવે ને આ વાણિયા એટલે ભગવાનના હક્કા ભાણિયા. ભાણિયા એટલા માટે કે ભગવાનને પણ મામા બનાવે એટલા માટે. એટલે જેની વૃત્તિમાં લાભ જ લાભ દેખાય તેને માટે કહું છું આ તો. બાકી તો તમારે એનો સરળ અર્થ ના દેવો. પર આત્માનમેકમ જગદ બીજ માધ્યમ. આ પરમાત્મા સર્વવ્યાપ્ત છે. ભગવાન શંકરાચાર્ય કહે છે, પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણ રૂપ. હે પ્રભુ, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. જો સામ્યમ વિદત્તે ભવતિ નિરૂપમસ્તે નવા લૌકિકોપી. જીવને પોતાનું સ્વરૂપ શિવ સ્વરૂપ જ બનાવી દે છે. ત્યારે જીવ વસ્તુતઃ મૂળમાં શિવ છે અને શિવને પ્રાપ્ત કરવાના છે, ચાહે જ્ઞાનથી, ભક્તિથી, યોગથી. ભગવાન આદ્ય શંકરાચાર્ય આ સ્તોત્રમાં ભગવાન શિવના ગુણાનુવાદ ગાયા છે. ભગવાન શંકરાચાર્યને પ્રણામ કરીએ, ભગવાન શિવને પ્રણામ કરીએ. આ શિવરાત્રીનું મહાપર્વ છે. આપણે ત્યાં ઘણા બધા પર્વ છે, કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ, એમ શિવરાત્રિ પણ છે. ઘણી બધી રાત્રિઓ આવે છે. શાસ્ત્રીજી કેટલી રાત્રિ આવે છે? 2 4 નવરાત્રિમાં તો 9 તમને ખબર જ છે. એ પછી બીજી પણ ઘણી રાત્રિઓ છે. કઈ કઈ રાત્રિ છે? અરે શિવરાત્રી દર મહિને આવે છે. એટલે 12 મહિનામાં 12 તો શિવરાત્રી જ આવે છે. ખાલી મહા મહિનામાં જે આવે છે તેને મહાશિવરાત્રી કહેવાય છે. બાકી બધી શિવરાત્રી છે. અને આ મહાશિવરાત્રી છે એમાં ભગવાનનું પ્રાગટ્ય થયું એવું કહો, ભક્ત પર કૃપા કરવા તો કોઈ આપત્તિ નથી. પણ એ ભગવાન શંકરનો જન્મ નથી. ત્યારે ભગવાન શંકર કૃપા કરવાને માટે આવે છે. ભગવાન શંકર ભિન્ન ભિન્ન રૂપ લઈને આવે છે. ભગવાન શંકરના ચરણોમાં પ્રણામ કરી શિવરાત્રીનું પર્વ જે છે ત્યારે શિવ સંકલ્પ કરીએ, અમારું જીવન શિવમય મંગલમય બને. બધાના ઉપર ભગવાન શંકરના આશીર્વાદ ઉતરો. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. Thank you.